હલો મિત્રો, કેમ છો? તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી કરંટ અફેર્સ પાર્ટ 2 જે પ્રશ્નોત્તરી આપણે લઈને આવ્યા છો મિત્રો. અને કરંટ અફેર્સ મિત્રો જે તમારી ગુજરાત હાઈકોર્ટની જે ભરતીઓ બહાર પડી છે, જેવી કે તમને ખબર છે સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર, ડ્રાઈવર, પીઓન, ડીવાયએસઓ અને બેલીફ, આ દરેકના અંદર મિત્રો કરંટ અફેર્સ તો 100% પૂછાશે. આ પાર્ટ 2 છે. પાર્ટ 1ના અંદર મિત્રો 60 પ્રશ્નોનું બનાવેલો છે. ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન અંદર આપી દે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી કરંટ અફેર્સનો પાર્ટ 2 પ્રશ્નોત્તરી, જેના અંદર 60 પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ કઈ હતી? તો 5 જૂનના દિવસે મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે અને થીમ છે મિત્રો લેન્ડ રેસ્ટોરેશન, ડિસર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલિયન્સ. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ આંબી પ્રશ્ન છે. લેન્ડ રિસ્ટોરેશન, ડિસર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલિયન્સ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ કામચલાઉ અંદાજ મુજબ 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર કેટલો હતો? તો 8.2% હતો. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 48 કલાક ધ્યાન ધર્યું હતું. આ સ્થળ ક્યાં આવેલું છે? તો કન્યાકુમારીના અંદર આ સ્થળ આવેલું છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ તબીબી સંસ્થાઓ WHO દ્વારા આરોગ્ય પ્રમોશન માટે નેલ્સન મંડેલા એવોર્ડ જીત્યો છે? નિમ્હાન્સ બેંગલુરુ. યાદ રાખજો મિત્રો, નિમ્હાન્સ બેંગલુરુ છે જે આ સંસ્થાને WHO દ્વારા આરોગ્ય પ્રમોશન માટે નેલ્સન મંડેલા એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવકાશ સંસ્થાએ તાજેતરમાં પ્રવાહ નામનો કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ સોફ્ટવેર વિકસાવ્યું છે? તો ઇસરોએ મિત્રો આ સોફ્ટવેર વિકસાવેલું છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં મહારાણી મંદિર સમાચારમાં હતું તે ક્યાં આવેલું છે? તો ગુલમર્ગ, જમ્મુ કાશ્મીરના અંદર મિત્રો આ મહારાણી મંદિર આવેલું છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025માં IIT બોમ્બે કયા ક્રમે છે? તો 118માં ક્રમે છે મિત્રો IIT બોમ્બે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરના કયા રશિયન અવકાશશાસ્ત્રી અવકાશમાં 1000 દિવસ વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે? તો આનો જવાબ આવશે મિત્રો ઓલેગ કોનોનેન્કો. યાદ રાખી લેજો, ઓલેગ કોનોનેન્કો. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં ભારતમાં તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો PV સંધુને મિત્રો તમને ખબર છે તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, બરોબર, PV સંધુને. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં નાગી અને નકતી વેટલેન્ડને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? તો બિહાર રાજ્યના અંદર મિત્રો આ નાગી અને નકતી વેટલેન્ડ આવેલી છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં વર્તમાન કુલ કેટલી રામસર સાઇટ છે? તો 82 રામસર સાઇટ છે મિત્રો ભારતના અંદર વર્તમાનમાં. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા હેલિકોપ્ટર કોણ બન્યું છે? તો અનામિકા રાજીવ છે મિત્રો, એ તમને ખબર છે નૌકાદળના અંદર પ્રથમ મહિલા હેલિકોપ્ટર ચલાવનાર બન્યા છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ ભારતમાં વર્ષ 2024માં કેટલામી લોકસભા માટે ચૂંટણીનું આયોજન થયું હતું? તો 18મી લોકસભાની ચૂંટણી માટે મિત્રો 2024ના અંદર લોકસભાનું ચૂંટણીનું આયોજન થયું હતું. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે સતત કેટલી વખત શપથ લીધા છે? તો ત્રીજી વખત મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે, ત્રીજી વખત. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં આર્મી ચીફના વડા તરીકે કોણ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઉપેન્દ્ર ત્રિવેદીને મિત્રો આર્મી ચીફના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2024માં ભારતને 146 દેશોમાંથી કેટલામું સ્થાન મળ્યું છે? તો 129મા નંબરનું સ્થાન મળ્યું છે મિત્રો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2024ના અંદર ભારતને મિત્રો, બરોબર, 129મા નંબરનું સ્થાન મળ્યું છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં જોશીમઠ તહસીલનું નામ બદલીને જ્યોતિર્મઠ કરવામાં આવ્યું તે કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરાખંડના અંદર મિત્રો આ આવેલું હતું. જોશીમઠ તહેસીલનું નામ બદલીને જ્યોતિર્મઠ રાખવામાં આવ્યું છે, ઉત્તરાખંડના અંદર આવેલું છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો N ચંદ્રબાબુ નાયડુ બન્યા છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓડિશામાં રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મોહન ચરણ માઝી
મોદી છે મિત્રો ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અરુણાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો પ્રેમા ખાંડુ છે મિત્રો, એ અરુણાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિક્કિમ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો પ્રેમસિંહ તમાંગ, યાદ રાખજો મિત્રો, પ્રેમસિંહ તમાંગ છે મિત્રો, એ સિક્કિમ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2024 માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર કોને એનાયત થયો છે? તો આનો જવાબ આવે છે મિત્રો ગીરા પિનાકિન ભટ્ટને મિત્રો, તમને ખબર છે 2024ના અંદર સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર માટે એનાયત કરવામાં આવ્યા છે, જેમનું નામ છે ગીરા પિનાકિન ભટ્ટ। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ 21 જૂન 2024ના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી 21 જૂન 2024ના રોજ, અને આની થીમ મિત્રો મોસ્ટ ટાઈમ છે એક્ઝામના અંદર પૂછાય છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, બરોબર, યાદ રાખી લેજો, યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી। તો મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો તમને કેવા લાગ્યા? હજુ પ્રશ્નો આગળ ચાલુ છે। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અગાઉ પાર્ટ 1 કરંટ અફેર્સનું બનાવેલું છે મિત્રો, એના અંદર 60 પ્રશ્નો હતા, બરોબર, એ ના જોઈ હો તો ચેનલ પર જઈને જોઈ લેજો, જેના અંદર તમને ખબર છે કે જે તે રાજ્યના નવા મુખ્યમંત્રીઓ બન્યા હોય, જે યોજનાઓ બની હોય, આ બધું જ મિત્રો કરંટ અફેર્સ તમારી એક્ઝામના અંદર 100% કામ આવશે। જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બધી એક્ઝામો બહાર પડી છે 20 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી, એ દરેક એક્ઝામના અંદર કરંટ અફેર્સ કામ આવવાનું છે। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજે કયા દેશે પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કર્યું હતું? તો ભારત દેશે મિત્રો। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024માં કયા ભારતીય કુસ્તીબાજનું વજન મર્યાદાના કારણે ડિસ્ક્વોલિફાઈ થયા હતા? તો વિનેશ ફોગાટે। હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં એસબીઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, યાદ રાખી લેજો મિત્રો, તાજેતરમાં એસબીઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી। હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગસ્ટ 2024માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 75મા સાંસ્કૃતિક વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો હરસિદ્ધિ વન હતું મિત્રો, અને 23મા નંબરનું આ વન હતું દેવભૂમિ દ્વારકાના અંદર, આ વનનું મિત્રો લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે જે એક્ઝામના અંદર 100% પૂછાઈ શકે છે। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મોહમ્મદ યુનુસનું મિત્રો તમને ખબર છે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે મોહમ્મદ યુનુસ। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું હતું, તેઓ કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે? તો પશ્ચિમ બંગાળના મિત્રો, અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, દેશ લખાઈ ગયું છે પણ આપણે અહીંયા આવશે રાજ્ય, બરોબર। હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રાન્સમાં પેરિસ ખાતે કેટલામી સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું? તો 33મી મિત્રો, ફ્રાન્સના અંદર પેરિસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, બરોબર, 33મું સમર આયોજન। હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? તો પીવી સિંધુ અને શરત કમલ હતા। તો આ કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમને ખબર છે 30,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવશો તમારા માટે મિત્રો ધમાકેદાર વિડીયો આવતા રહેશે, જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવી છે એના માટે, એટલે ફટાફટ 30,000 સબસ્ક્રાઈબર કરાવી દો। હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં કયા દેશે દ્વિપક્ષી વાયુસેના કવાયત ઉદારા શક્તિ 2024 ભાગ લીધો હતો? તો ભારત અને મલેશિયાએ। તો યાદ રાખી લેજો મિત્રો, તાજેતરમાં કયા દેશોએ દ્વિપક્ષી વાયુસેના કવાયત ઉદારા શક્તિ 2024માં ભાગ લીધો હતો? તો ભારત અને મલેશિયા દેશે। હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ઇન્ડિયા રેન્કિંગ 2024 અથવા NIRF ઇન્ડિયા રેન્કિંગ 2024 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા આવે છે? તો IIT મદ્રાસ આવે છે, બરોબર, IIT મદ્રાસ એ પ્રથમ ક્રમે આવે છે। હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ તે 15 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી, ક્યાં કરવામાં આવી? તો નડિયાદના અંદર કરવામાં આવી, અને 78મા નંબરનો આ તમને ખબર છે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર દિવસ હતો। હવે 35મા નંબરનો પ્રશ્ન છે કે તાજેતરમાં EDના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાહુલ નવીનની મિત્રો, યાદ રાખજો, તાજેતરમાં EDના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી વ્યક્તિનું નામ છે રાહુલ નવીન છે। હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં
તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે મિત્ર શક્તિ કવાયતની 10મી આવૃત્તિ યોજાઈ હતી? તો શ્રીલંકા દેશ વચ્ચે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ. તાજેતરમાં શ્રી સુંદરરાજન પદ્મનાભનું નિધન થયું તેઓ કોણ હતા? તો ભારતીય સેનાના ભૂતપૂર્વ આર્મી હતા. બરોબર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની મેચ કયા દેશમાં રમાઈ હતી? UAEના અંદર રમાઈ હતી. બરોબર, UAEમાં. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશમાં ભગવાન હનુમાનજીને 90 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું? અમેરિકા ટેક્સાસના અંદર. મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે કયા દેશના અંદર ભગવાન હનુમાનજીને 90 ફૂટની ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું? તો અમેરિકા ટેક્સાસમાં. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડોબરી મહારાજા સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તે કયા દેશના સ્થિત છે? તો પોલેન્ડ દેશના અંદર મિત્રો આ સ્થિત છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ. તાજેતરમાં કોને ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો? તો અલોક શુક્લા. યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈમ્પી આ પ્રશ્ન છે. અલોક શુક્લાને તાજેતરના અંદર ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો હતો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ. તાજેતરમાં જાહેર સાહસોના વિભાગ દ્વારા કઈ સંસ્થાને નવરત્ન દરજ્જો આપવામાં આવ્યો છે? તો ઇરડા. યાદ રાખજો મિત્રો, ઇરડાને મિત્રો આજે નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. બરોબર, ઇરડાને. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ. 1 મે 2024ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો 64માં મિત્રો તમને ખબર છે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી 64મી. તો મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો તમને કેવા લાગ્યા? પાર્ટ 2 હતો. પાર્ટ 1 અગાઉ બનાવેલો છે મિત્રો, ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. આ પ્રકારના પ્રશ્નો લાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હમણાં 9 પોસ્ટ ઉપર તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો, 20 ઓક્ટોબરથી લઈને 27 ઓક્ટોબર. જે આ બધી પોસ્ટ છે સ્ટેનોગ્રાફર છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, કોર્ટ મેનેજર, ડ્રાઈવર, પીયુન, ડીવાયએસઓ અને બેલીફ. તો આ બધાની મિત્રો તૈયારી આપણી ચેનલ પર થાય છે. બરોબર, આખું પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો, ગુજરાત હાઈકોર્ટ બેલીફ ભરતી 2024-25, જેના અંદર મેં આ વિષય ઉપર વિડીયો બનાવ્યા છે, તમે જોઈ લેજો મિત્રો. ગુજરાતી ભાષા વ્યાકરણ ઉપર બનાવ્યા છે, સામાન્ય જ્ઞાન ઉપર વિડીયો બનાવ્યા છે, રમતગમત ઉપર બનાવ્યા છે, રોજબરોજ એટલે કરંટ ઉપર પણ વિડીયો બનાવ્યા છે, અને કોમ્પ્યુટર ઉપર પણ વિડીયો બનાવ્યા છે. જે તમારા અભ્યાસક્રમના અંદર જે વિષયો આપ્યા છે એને અનુલગતા છે, એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. એ બધા વિડીયોની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે મિત્રો. હવે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. સૌપ્રથમ ત્યાં તો મિત્રો મને ફોલો કરી દો, જોઈન કરી દો. બરોબર, કારણ કે એના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, અને જે વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરતો હોઉં છું એની લિંક પણ એના અંદર મૂકતો હોઉં છું, અને જૂના વિડીયોની લિંક પણ એના અંદર આપતો હોઉં છું. દાખલા તરીકે તમને હાલ ગુજરાત હાઈકોર્ટની પરીક્ષા છે, બરોબર, એટલે એને લગતા જે વિડીયો છે એની લિંક એના અંદર અપલોડ કરતો હોઉં છું, કે જેથી કરીને યુટ્યુબના અંદર તમારે સર્ચ ના કરવું પડે. એટલા માટે ટીચિંગ અજય કરીને જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી દો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક હું આપી દે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ. તાજેતરમાં સંપન્ન જનજાતિના પ્રથમ વખત તેના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ જનજાતિ કયા ક્ષેત્રમાં આવેલી છે? તો ગ્રેટ નિકોબારના અંદર આ જનજાતિ આવેલી છે મિત્રો, સંપન્ન જનજાતિ. બરોબર. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ. રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં કુલ 180 દેશોમાંથી ભારત કયા ક્રમે છે? તો 159માં ક્રમે છે મિત્રો. તમને ખબર છે જે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024ના અંદર કુલ 180 દેશો હતા. બરોબર, એના અંદર આપણા ભારતનો ક્રમ છે 159. બરોબર, અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, દિવસો લખાઈ ગયું છે, પણ દેશો આપણે સમજવાનું. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ. તાજેતરમાં કયા ભારતીયને ગ્રીન ઓસ્કાર તરીકે જાણીતો વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024માં મળ્યો છે? તો પૂર્ણિમા દેવી બર્મનને. મોસ્ટ ટાઈમ્પી આ પ્રશ્ન છે, એક્ઝામના અંદર જોવા મળી શકે છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ. કયો દેશ 2025 BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો ભારત દેશ કરશે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ. તાજેતરમાં ગુજરાતી અજરક કલાને જીઆઈ ટેગ મળ્યો છે, તે કયા જિલ્લા સાથે સંકળાયેલી છે? તો કચ્છ જિલ્લા સાથે મિત્રો આ અજરક કલા છે મિત્રો, જેને જીઆઈ ટેગ મળે છે, કચ્છના અંદર સંકળાયેલી છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ. કઈ કંપની જૂન 2024માં વિશ્વની પ્રથમ CNG સંચાલિત મોટરસાઇકલ લોન્ચ કરવા તૈયાર થઈ છે? તો બજાજ ઓટો છે મિત્રો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ કવચ શું છે? તો ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે આ કવચ. બરોબર, એક્ઝામના અંદર પૂછાઈ શકે છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ. તાજેતરમાં કોલિન મુન્રો એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે
નિવૃત્તિ જાહેર કરી છે તે કયા દેશની ટીમ સાથે સંકળાયેલા હતા? તો ન્યૂઝીલેન્ડની ટીમ સાથે મિત્રો તમને ખબર છે કોલિન મુનરો મિત્રો સંકળાયેલા હતા, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજે તાજેતરમાં સમાચારમાં રહેલ બેટીલિપ્સ ચંદ્રયાણી શું છે? દરિયાઈ ટાર્ડીગ્રેડ પ્રજાતિ છે મિત્રો. આ તમને યાદ હોવી જોઈએ, બેટીલિપ્સ ચંદ્રયાણી. બરોબર, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર કરંટ અફેર્સના અંદરથી પૂછાશે. આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજે તાજેતરમાં ભારતના 58મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો આનો જવાબ આવશે મિત્રો પી શ્યામ નિખિલ. બરોબર, પી શ્યામ નિખિલ છે જે ભારતના 58મા ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં ડૉક્ટર કમલા બેનિવાલનું નિધન થયું છે. તેઓ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે? તો ત્રિપુરા, મિઝોરમ અને ગુજરાત. આ ત્રણ રાજ્યના મિત્રો આ રાજ્યપાલ રહી ચૂકેલા છે. કમલા બેનિવાલ છે, હમણાં તાજેતરમાં એમનું નિધન થયું છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ IPL 2024 વિજેતા ટીમનું નામ શું છે? તો કોલકાતા નાઇટ રાઇડર્સ છે. બરોબર. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં સમાચારમાં રહેલી હમ્પી ખાતેનું વિરુપક્ષ મંદિર કયા ભગવાનને સમર્પિત છે? તો ભગવાન શિવને સમર્પિત છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રવાહ પોર્ટલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો RBI દ્વારા મિત્રો. તમને ખબર છે તાજેતરના અંદર પ્રવાહ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે RBI દ્વારા. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2024ને વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ શું છે? પ્રોટેક્ટિવ ચિલ્ડ્રન ફ્રોમ ટેબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેરન્સ. બરોબર, યાદ રાખી લેજો. મોસ્ટ ટાઈમ છે એક્ઝામના અંદર જોવા મળી શકે કે વર્ષ 2024ને વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ શું છે? તો પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટેબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેરન્સ. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજે તાજેતરમાં અયોધ્યા રેલવેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો અયોધ્યા ધામ જંકશન. યાદ રાખજો મિત્રો, તાજેતરમાં અયોધ્યા રેલવેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? અયોધ્યા ધામ જંકશન. તો મિત્રો આ તમને ખબર છે કરંટ અફેર્સના 60 પ્રશ્નોમાં લાસ્ટમાં નંબરનો પ્રશ્ન છે જે તમારી ગુજરાત હાઈકોર્ટની જે એક્ઝામો ઉપર પરીક્ષા લેવાની છે એના આ બધા પ્રશ્નો કામ આવવાના છે. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં કયા એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે? તો અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મિત્રો હાલમાં મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ રાખવામાં આવ્યું છે. તો મિત્રો આ કરંટ અફેર્સના 60 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમને ખબર છે આપણી ચેનલ ઉપર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બધી પરીક્ષાઓ હાલ બહાર પડી છે એની તૈયારી થાય છે એનું આખું પ્લેલિસ્ટ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપ્યું છે. એ તમારે જોવાનું અને તમારા મિત્રોને શેર કરી દેવાનું. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.